શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગરના વાર્ષિક મહોત્સવ અને શાકોત્સવમાં કેશવ જીવનદાસજી સ્વામી, ભગવત સ્વરૂપદાસ સ્વામી, ત્યાગ વલ્લભદાસ સ્વામી, કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, બ્રહ્મ પ્રકાશદાસ સ્વામી, યોગેશ્વર દાસજી સ્વામી, અન્ય સંતગણ તેમાં અતિથિ વિશેષ કર્નલ પંકજ પારેખ, શાળાના નિયામક શ્રી નંદન પટેલ, બ્રહ્મ વિદ્યા એક્સપર્ટ કિશોર સાવલિયા સર, શિક્ષણગણ, હરિભક્તો, વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના ભજન કીર્તનથી થઈ હતી। સંતોએ ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી હતી અને હરિભક્તોએ તેનો લાહવો લીધો હતો। શાળાના વિદ્યાર્થીઓએ એન્કરિંગ કર્યું હતું। ફૂલહાર, માળા અને પુષ્પગુચ્છથી અતિથિગણોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓએ જુદા જુદા ડાન્સ, નાટક દ્વારા પ્રેક્ષકોનું મન મોહી લીધું હતું। શાળાના બ્રહ્મ વિદ્યા એક્સપર્ટ શ્રી સાવલિયા સાહેબે વાલીગણોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે પશ્ચિમી સંસ્કૃતિ કરતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીના સંસ્કારોનું સિંચન પાયારૂપ કરવામાં આવે છે। ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે આ ચારિત્રના ઘડતર માટે વરદરૂપ છે। સંતો દ્વારા હરિભક્તોને આશીષ વચન લીધા હતા। જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગર આજના આ પવિત્ર દિને બાળકોનો એન્યુઅલ ડે તેમજ શાકોત્સવના ઉત્સવનું આનંદ લૂંટી રહ્યા છે। આ ઉત્સવની પાછળનું અમારું પ્રયોજન એન્યુઅલ ડે દરમિયાન બાળકોએ પૂરા વર્ષ દરમિયાન અનેક અલગ અલગ ક્ષેત્રમાં પરફોર્મિંગ આર્ટ્સમાં જે કંઈ કળાઓ વિકસાવી હોય છે એ આજે એમને પ્રદર્શિત કરી એમના વાલીઓને, સંતોને રાજી કરી અને એમની કળાઓનું એ પ્રદર્શન કરશે અને સાથે સાથે એમાંથી જે કંઈ ઉચ્ચ જીવનના મૂલ્યો છે એ સામાજિક લેવલે બીજા બાળકોને અને સમાજને પણ એમાંથી મળે। દેશભક્તિ અને ડિવોશન, ભક્તિ, મા બાપ પ્રત્યેનો આદર, આવા અનેક ગુણોને આપે એવા સરસ મજાના ડ્રામા અને અલગ અલગ નૃત્યો દ્વારા બાળકો આ એન્યુઅલ દ્વારા પોતાની કળાઓની રજૂઆત કરે છે। અને જ્યારે એની સાથે બીજો ઉત્સવ જોડાયેલો છે એ શાકોત્સવ છે। એ એક દિવ્ય પરંપરા છે। સ્વામિનારાયણ ભગવાને ખુદે એ રીંગણાના શાકમાં એવા એના દિવ્ય હાથોથી એવો રસાસ્વાદ મૂક્યો કે ત્યારથી 250 વર્ષથી આજે આ પરંપરા ચાલે છે અને લાખો લોકો આ ઉત્સવમાં ભાગ લઈ અને એવો સરસ મજાનો આ શાકોત્સવનો આનંદ પણ લૂંટે છે અને સાથે સાથે જીવનમાં સેવા, સમર્પણ, ત્યાગ અને સમૂહ જીવનના મૂલ્યોનો લાભ પણ લે છે। તો આવી આ એક દિવ્ય પરંપરા અને બાળકોમાં આવા એક સરસ દિવ્ય સંસ્કારો આવે એવા ઉદ્દેશથી અમે છેલ્લા 4 વર્ષથી આ એક પ્રણાલિકાનું શરૂઆત કરી છે। જય સ્વામિનારાયણ।